અમે તમારી સાથે એ વાત કરીશું કે ગુજરાતની અંદર 11 એવા સ્થળો છે કે જે યુનિક સ્થળો છે અને ત્યાં આગળ વિશિષ્ટ મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને આ વખતે લોકસભા 2024ની ચૂંટણી પણ થવાની છે। હવે ચૂંટણી પંચે એ વાતનું ધ્યાન રાખવું પડે કે એક પણ મતદાર મતદાન કરવાથી વંચિત નહીં રહી જાય। અમુક મત વિસ્તારો એવા હોય છે કે જ્યાં એકમાત્ર મતદાર રહેતો હોય અથવા અમુક જગ્યાએ ચૂંટણી પંચના જે સ્ટાફ છે એમણે બોટ દ્વારા જવું પડે છે અથવા અમુક જગ્યાએ તો માત્ર વાયરલેસ સેટનો જ ઉપયોગ થઈ શકે અને આ બધી જગ્યાએ ધારો કે 500 માણસો માટે જવાનું હોય તો પણ ચૂંટણી પંચના આખા સ્ટાફે ઈવીએમ મશીનો અને મોટા આખા કાફલા સાથે ત્યાં જવું પડે છે, કારણ કે દરેક મતદાર વોટ આપે એ જોવું ચૂંટણી પંચનું કામ છે। હવે અમે તમારી સાથે એ વાત કરીશું કે ગુજરાતની અંદર 11 એવા સ્થળો છે કે જે યુનિક સ્થળો છે અને ત્યાં આગળ વિશિષ્ટ મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવે છે। તો એના વિશે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। પહેલું એક સ્થળ છે જિલ્લો ગીર સોમનાથનું અને મતદાન મથક છે બાણેજ। તમને જાણીને નવાઈ લાગશે કે આ જે બાણેજ મત વિસ્તાર છે એમાં એક જ વ્યક્તિ રહે છે અને એક વ્યક્તિનું નામ છે મહંત હરિદાસજી। આ મહંત હરિદાસજી શિવ ભગવાનનું જે મંદિર આવેલું છે ત્યાં પૂજારી છે અને એમને એક મત આપવા માટે ચૂંટણી પંચનો આખો સ્ટાફ ત્યાં આગળ જાય છે। એક ટેન્ટ ઊભું કરવામાં આવે છે અને ત્યાં આગળ જે મંદિરની પાસે એક ફોરેસ્ટ ઓફિસ છે ત્યાં આગળ બૂથ બનાવવામાં આવે છે અને મતદાન મથકની અંદર ચૂંટણી પંચની ટીમ હાજર રહે છે અને એ પછી મહંત હરિદાસજી વોટ આપે છે। આવી એક સિસ્ટમ દર વખતે ત્યાં જોવા મળે છે। બીજું એક આવું સ્થળ છે જિલ્લો ગીર સોમનાથ મતદાન મથક સાપ નેસ બિલિયા, એ આખા એક વિસ્તારનું નામ છે। હવે અહીંયા આગળ ટોટલ 42 મતદારો છે, એમાં 23 પુરુષો છે અને 19 મહિલાઓ છે। તો આ 42 મતદારો માટે પણ એક ખાસ મતદાન મથક બનાવવામાં આવે છે। ત્રીજું છે જિલ્લો ગીર સોમનાથમાં જ માધુપુર જાંબુર। આ જે મત વિસ્તાર છે એની અંદર 14મી અને 17મી સદીની અંદર ભારતમાં આવેલા પૂર્વ આફ્રિકન લોકોના જે વંશજો છે એની એક સિદ્ધી જાતિ છે। આ સિદ્ધી જાતિઓ આ વિસ્તારની અંદર રહે છે માધુપુર જાંબુરમાં અને એમાં ટોટલ 3515 મતદારો છે અને આ 3500 મતદારો માટે 3 મતદાન મથક ઊભા કરવામાં આવે છે અને એમને સ્પેશિયલી ત્યાં આગળ મત આપવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે। ચોથું છે અમરેલી જિલ્લામાં સિયાલબેટ ટાપુ। આ જે સિયાલબેટ ટાપુ છે એ અમરેલી જિલ્લાના જે કિનારો છે એના પૂર્વ બાજુ આવેલું છે અને આ ટાપુ પર 832 મકાનો છે અને મોટે ભાગની જે વસ્તી છે એ માછીમાર સમાજની છે। અહીંયા આગળ 5048 મતદારો રહે છે। હવે અહીંયા આગળ આખી જે મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની હોય તો ચૂંટણી પંચના આખા સ્ટાફે બોટ દ્વારા બધા સર સામાન લઈને જવું પડે છે। ઈવીએમ સાથે હોય, બીજા બધા જે પણ જરૂરી કોમ્પ્યુટર હોય એ બધા જ સામાનની સાથે બોટમાં આ શિયાળ બેટ ઉપર પહોંચવું પડે છે અને લગભગ 50 જેટલા કર્મચારીઓ આ 5048 મતદારો માટે હાજર રહે છે અને 5 મતદાન બૂથ ત્યાં આગળ ઊભા કરવામાં આવે છે। બીજું પાંચમું છે ભરૂચમાં આવેલું આલિયા બેટ। અહીંયા આગળ ટોટલ 254 મતદારો છે, એમાં 136 પુરુષ છે અને 111 મહિલા છે। બીજો છે છઠ્ઠો એ જિલ્લો મહીસાગરમાં છે, એમાં રાઠડા બેટ છે, એમાં ટોટલ 725 મતદારો છે, એમાંથી 381 પુરુષ અને 344 સ્ત્રી છે। અહીંયા પણ આખી મતદાનની પ્રોસેસ કરવા માટે ચૂંટણી પંચના જે કર્મચારીઓ છે એમને બોટ દ્વારા ત્યાં જવું પડે છે। બીજો એક નર્મદા જિલ્લામાં છે, એ વિસ્તારનું નામ છે ચોપડી। ત્યાં આગળ 134 મતદારો રહે છે, એમાંથી 72 પુરુષ
અને 62 મહિલાઓ રહે છે અને તાલુકા મથકથી લગભગ 37 કિલોમીટર જેટલું દૂર છે. 8મું છે પોરબંદર જિલ્લામાં આવેલું એમાં 3 મત વિસ્તાર છે. એક 7 વિરડા, એક ભૂખબરાનેસ અને ત્રીજું ખારી વીરાનેસ. આ 3 મત વિસ્તાર આ પોરબંદર જિલ્લામાં આવેલા છે. એમાં 7 વિરડામાં 883 મતદારો છે, ભૂખબરાનેસમાં 634 અને ખારા વીરાનેસમાં 787 મતદારો રહે છે. આ એક પ્રતિબંધિત, આ જે 3 મત વિસ્તારો છે એક પ્રતિબંધિત જંગલ વિસ્તાર છે અને ત્યાં આગળ ચૂંટણી પંચના કર્મચારીઓ માટે સૌથી મુશ્કેલી એ હોય છે કે કોમ્યુનિકેશન માટે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ તેઓ કરી શકતા નથી. એમની પાસે કોમ્યુનિકેશનનું એક જ માધ્યમ છે અને એ છે વાયરલેસ સેટ. વાયરલેસ સેટ સિવાય બીજી કોઈ પણ રીતના કર્મચારીઓ વાત કરી શકતા નથી. 9મું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અજાડ ટાપુ. એ દરિયાથી લગભગ 10 કિલોમીટર દૂર છે. અહીંયા માત્ર 40 મતદારો છે અને અહીંયા આગળ ટેન્ટ ઊભો કરવામાં આવે છે. બીજું છે દેવભૂમિ દ્વારકામાં જ કિવેશ્વરનેસ. આમાં 516 મતદારો છે અને આની અંદર પણ વાયરલેસ સેટનો જ ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આ બધા જ વિસ્તારો પ્રતિબંધિત જંગલો છે. અને 11મું છે જુનાગઢ જિલ્લાનું કનકાઈ. આમાં 121 મતદારો છે અને એમાં પણ વાયરલેસ સેટથી જ માત્ર કોમ્યુનિકેશન થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ એક યુનિક વાત છે કે એક મતદાર હોય તો પણ એના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે કારણ કે અમુક વિસ્તારોમાં ધારો કે મતદારોને બીજા જગ્યાએ લાવવામાં પણ આવે તો બસથી લાવવામાં બહુ મુશ્કેલી પડે. એક વખત આગળ એવો પ્રયોગ કરવામાં આવ્યો હતો કે આવા બધા જે મતદારો છે એમને બસ દ્વારા જે નજીકના મતદાન કેન્દ્ર હોય ત્યાં લાવીને વોટિંગ કરવા, પણ એમાં બહુ મુશ્કેલી પડતી હતી અને બહુ દૂર સુધીનો પ્રવાસ થતો હતો. એટલે હવે ચૂંટણી પંચ જે તે વિસ્તારમાં જ્યાં લોકો રહે છે ત્યાં જ જાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.